તો આગળ વાત કપરાડાની. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામના ચીકે ચીમાડી ફળિયા તરફ જતો કોઝવે પુલ તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પાણીમાં ગરકાવ થઈ ગયું. હાલ પાણીનું સ્તર ઘટતા પુલની બંને બાજુએ ધોવાણ થતા અવરજવરમાં મુશ્કેલીઓ ઊભી થઈ. આશરે 600 જેટલી વસ્તી ધરાવતા ચીકે ચીમાડી ફળિયાના રહેવાસીઓને દૈનિક અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ, રોજગાર માટે બહાર જતા લોકો તેમજ ઇમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત તંત્ર સમક્ષ આ કોઝવે પુલને ઊંચો બનાવી કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ વહેલી તકે પુલનું સમારકામ કરીને તેનો ઊંચો બનાવવાની માંગ કરી છે. ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે. તો આગળ વાત